અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 9 વર્ષ જૂના રહસ્યમય મોતનો ભેદ ઉકેલ્યો. પતિએ જ પત્નીને સાબરમતીમાં ધક્કો મારી હત્યા કરી હતી. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે 9 વર્ષ જૂના રહસ્યમય મોતના કેસનો ભેદ ઉકેલી પતિને ઝડપી પાડ્યો છે. વર્ષ 2017માં સાબરમતી રિવરફ્રન્ટ પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મળી આવેલી મહિલાની લાશ મામલે તપાસ દરમિયાન આ હત્યાકાંડનો પર્દાફાશ થયો છે. મૃતકની ઓળખ કોમલબેન દિનેશભાઈ સોલંકી તરીકે થઈ હતી. તપાસમાં સામે આવ્યું કે કોમલબેનના લગ્ન વર્ષ 2017માં મિનેશ દિનેશભાઈ સોલંકી સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન ઘરેલું ઝઘડાઓને કારણે મિનેશે પત્નીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. તપાસ મુજબ તારીખ 25 જૂન 2017ના રોજ રથયાત્રાના દિવસે મિનેશ પત્નીને ફરવા લઈ ગયો હતો. દિવસભર શહેરમાં ફર્યા બાદ રાત્રે સાબરમતી રિવરફ્રન્ટ પર લઈ જઈ વાતચીત દરમિયાન કોમલબેનને નદીમાં ધક્કો મારી દીધો હતો, જેના કારણે તેમનું મોત થયું હતું. રિપોર્ટ બાય વિક્રમસિંઘ, અમદાવાદ. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકારે. મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.